જે બાપે તારા પ્રાણ લેવામાં કોઈ કચાશ ન છોડી, તને ત્રાસ આપવામાં કોઈ કમી ન રાખી, એ બાપને માટે તું મુક્તિ માગે છે? પ્રહલાદજીનો જવાબ બહુ સુંદર છે. પ્રહલાદજી કહે છે કે મને વિરોધ હોઈ શકે તો એમના વિચાર સાથે, કે એમની વાણી સાથે, કે એમના વર્તન સાથે, પણ એ વાત સાથે કેમ વિરોધ હોઈ શકે કે એ મારા પિતાજી છે. આપણે જે સંસ્કાર આપવાના છે ને, દાદાજી આવતા તમારા દેશમાં ત્યારે કહેતા કે સંપત્તિની લાઈમાં સંતતિ અને સંસ્કૃતિ ન ગુમાવશો, પણ જો તમારી સંતતિને તમે સંસ્કૃતિ આપી હશે તો ધૂળમાંથી પણ સંપત્તિ પેદા કરશે. જે આપવાનું છે આપણે એ સંસ્કારો આપવાના છે આપણા બાળકોને. ભગવાને પ્રહલાદજીને અભયદાન આપ્યું છે, નિશ્ચિંત બનાવ્યા, એમના હાથે બધી વિધિ કરાવી, મુક્તિ અપાવી, કઈ ચિંતા ન કર. મદંગ સ્પર્શને નાંગ, કે મારા અંગના સ્પર્શથી તારા પિતાના પ્રાણ ગયા છે, માટે એની સદગતિ જ છે, મુક્તિ જ છે. તને કરવું હોય તો કંઈક કર, દાન, શ્રાદ્ધ, પિંડ, તર્પણ. દુર્યોધન જેવા દુર્યોધનને ખબર હતી. અશ્વત્થામાં જ્યારે 5 પાંડવોના બાળકોના માથા લઈને આવે છે ત્યારે દુર્યોધન દુઃખી થાય છે કે અશ્વત્થામાં આ શું કર્યું? મુક્તિનો માર્ગ જ તે તો કાપી નાખ્યો અમારો. આવતીકાલે આ લોકો જીવતા હોત તો અમારી પાછળ શ્રાદ્ધ કરત, પિંડ કરત, તર્પણ કરત તો અમારી સદગતિ થાત. પાંડવોના માથા લાવ્યો તો હું ખુશ થાત, પણ તું તો પાંડવોના બાળકોના માથા લાવ્યો. આવતીકાલે અમારી મુક્તિ કેમ થશે? તો શ્રાદ્ધનું મહત્વ, પિંડદાન, તર્પણ, આ બધાનું મહત્વ દુર્યોધનને ખબર છે, આપણને નથી ખબર. આપણે તો 10 દિવસે નહીં કરતા ને બધું ઉલાડી હુઈ હુઈ હુશ થાય છે ને. આવું દુનિયામાં જોતા હશો તમે, એટલે તમને ખબર હશે કે બધા બધું ઉલાડ્યું જ કરે. 13 માસ સુધી શ્રાદ્ધ કરવું પડે, પિંડદાન કરવું પડે, તર્પણ કરવું પડે તો એને નવી યોની પ્રાપ્ત થાય, નહીતર ત્યાં સુધી પ્રેત બનીને ભટક્યા કરે. પછી એટલે જ તમે જોજો આજકાલ બધાને કુંડલી બતાડે ત્યારે એક જ વસ્તુ સાંભળવી પડે છે, પિતૃઓ નડે છે. જે જીવતે જીવત ન નડ્યા તે ગયા પછી થોડા નડે. આપણે એમને નડીએ છીએ. અને સાચું જુઓ તો બીજું કંઈ નડે જ કે નહીં ખબર નહીં, સ્વભાવ નડે છે. આપણો સ્વભાવ નડે છે, બીજું કાંઈ નડતું નથી. એટલે કહે છે કે ગ્રહમાં ને આગ્રહમાં અને પૂર્વગ્રહમાં જીવવાને બદલે, કે પ્રભાવમાં જીવવાને બદલે સ્વ એના ભાવમાં રહો. સ્વ એટલે ભાગવતના ભાવમાં રહો તો આપણે સુખી થઈશું. તો એ સ્વ એટલે કોણ? કૃષ્ણ. એના ભાવમાં રહો, મનમાં સદાય એનો ભાવ રાખો, તો આપણે કોઈ દિવસ દુઃખી નહીં થઈને અને કોઈને પણ દુઃખી કરીશું નહીં.